વંદુ સહજાનંદ રસરૂપ પદનો ઇતિહાસ. સંવત 1880 સાલની એ વાત છે. માઘ માસના કૃષ્ણ પક્ષની 13નો એ દિવસ હતો. ગઢડામાં શ્રીજી મહારાજ પ્રાતઃકાળે સ્નાનાદિક નિત્યકર્મ કરીને દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડા પાસે ઊભા રહીને બિરાજમાન થયા હતા. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી પ્રેમાનંદ સ્વામી, શ્રી યોગાનંદ સ્વામી ઇત્યાદિ સંતો તથા દાદા ખાચર, સુરા ખાચર, પર્વતભાઈ વગેરે હરિભક્તો સભામાં બેઠા હતા. એ વખતે જોગાનુજોગ સંખલપુરનો વિજયશંકર નામનો એક બ્રાહ્મણ દેવી ભક્ત ત્યાં આવી ચડ્યો. એણે કપાળે સિંદૂરની આડ કરી હતી, હાથમાં ત્રિશૂલ રાખ્યું હતું અને માથે લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો. દૂરથી જ દંડવત પ્રણામ કરતો કરતો એ મહારાજ પાસે આવ્યો. પછી મહારાજની સન્મુખ આસન જમાવતા એ બોલ્યા, હે સજાનંદ સ્વામી, આપ તો ભગવાન છો. આપ જો આજ્ઞા આપો તો માતાજીનો એક ગરબો ગાઈને આપને સંભળાવું. મહારાજે તેનો ભાવ જોઈ હસતા હસતા કહ્યું, ભલે સંભળાવો. માઈ ભક્તે તો મહારાજની આજ્ઞા મળતા જ લહેકા સાથે ગાવા માંડ્યું, માં તું પાવાની પટરાણી, ભવાની માં કાળ કારેલો. દેવી ભક્ત ખૂબ ભાવથી ગાઈ રહ્યો હતો. માડી તારું મુખડું જોવાને કાજ, આવે છે કુંવર નંદનો વેલો. એની ગાવાની હલકથી, ગરબાના ઢાળથી મહારાજ પ્રસન્ન થયા અને તેને શિરપાવ અપાવ્યો. મહારાજને ફરી દંડવત પ્રણામ કરીને તે ગયો. પછી મહારાજે સૂચક નજરે બેઠેલા પ્રેમાનંદ સ્વામી તરફ જોતા કહ્યું, સ્વામી, કેવો લાગ્યો ગરબો? ઢાળ બહુ સુંદર છે નહીં? એના રચનારે બહુ ભાવથી એમાં દેવીનો મહિમા ને એના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આવું જ કંઈક રચવું જોઈએ. પ્રેમાનંદ સ્વામી મહારાજના કહેવાનું તાત્પર્ય સમજી ગયા. 13ની રાત્રિએ જ પ્રેમ સખીએ શ્રીહરિની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલીને એમની મૂર્તિમાં તલ્લીન બનીને વંદુ સહજાનંદ રસરૂપ એ ધ્યાનની ગરબીની રચના કરી નાખી. બીજે દિવસે એટલે કે સંવત 1880 મહાવદી 14ને શિવરાત્રિને દિવસે શ્રીજી મહારાજ શ્રી દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવી શ્વેત કંઠીઓ કંઠમાં પહેરી હતી તથા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એ સભામાં શ્રીજી મહારાજે કીર્તન ગાવાની આજ્ઞા કરી એટલે પ્રેમાનંદ સ્વામી ઊભા થયા અને એમના હાથમાં સારંગી હતી. એમણે મહારાજને વંદન કરીને ગરબી ઉપાડી, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારણે રેલો, જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પારને રેલો. સૌ પ્રથમ શ્રીહરિની વંદના કરી પ્રેમ સખી ધીરે ધીરે શ્રીજી મહારાજના અંગોની શોભાનું બહુ બારીકાઈથી વર્ણન કરતા ગયા. મહારાજના નખશિખ સ્વરૂપનું ધ્યાન સહેજે થાય એ રીતે સ્વામી મહાત્મ જ્ઞાન સહિત ભાવપૂર્વક એક પછી એક પદ ગાતા ગયા. સાંભળનારા સર્વે એ રસિક રૂપની રૂપણનું શ્રાવણ કરતાં કરતાં અલૌકિક પ્રેમની રસ સમાધિમાં લીન થઈ ગયા. સૌને થયું કે અમે તો રોજ દર્શન કરીએ છીએ, પણ પ્રેમાનંદ સ્વામીએ પ્રભુને જે રીતે નિહાળ્યા છે તે રીતે અમે ક્યારેય અવલોક્યા નથી. પ્રેમ સખીએ તો સાચે જ પ્રભુને નિરખીને નેણામાં ઉતારી દીધા છે, હૃદયમાં સંઘરી લીધા છે. એક એક કરતાં 8 પદ પૂરા થતાં મહારાજે એમને બિરદાવ્યા ત્યારે સભામાં આનંદની હેલી ઉતરી આવી. સૌ એકી અવાજે બોલી ઉઠ્યા, સહજાનંદ સ્વામી મહારાજની જય. આશીર્વાદનો વરદસ્ત સભાની સામે ધરીને મહારાજે કહ્યું, બહુ સારા કીર્તન ગયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે
આવી રીતે એને ભગવાનને મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય ને એવી વાસનાયુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે એ કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. આજે તો મહારાજ પ્રેમાનંદ સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા હતા. તેને પ્રેમ સખી સામે જોઈ મહારાજ વળી આગળ બોલ્યા, જેને કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે કાળ, કર્મ અને માયાના પાસ થકી મુકાણો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. તો આવો ભક્તો, આપણે પણ એ પ્રેમ સખીના કીર્તન દ્વારા મહારાજની મૂર્તિમાં ખોવાઈ જઈએ. બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારણે રેલો, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રેલો. તો વાલા ભક્તજનો, આ પ્રમાણે શ્રી વંદુ સહજાનંદ રસરૂપ કીર્તનનો ઇતિહાસ છે જે આપણે જાણ્યો. આવા ને આવા રસપ્રદ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ હરિકૃપાને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો. અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ હરિભક્તો સુધી આ વિડીયોને શેર કરજો. જય સ્વામિનારાયણ.